દાહોદમાં બની અજબ ચોરોની ગજબ કહાની। દાહોદમાં ઐતિહાસિક ઘટના બની છે। ચોરોએ રીલ બનાવવા માટે પોલીસ સ્ટેશનના તાળા તોડ્યા અને પોલીસના પાકીટમાંથી 2600 રૂપિયા લઈને રીલ બનાવી હતી। સાયબર સેલ, એલસીબી અને લીમખેડા પીઆઈએ ગણતરીના કલાકોમાં ચોરોને ઝડપી પાડ્યા હતા। આ સમગ્ર ઘટના દાહોદ જિલ્લા લીમખેડા તાલુકાના બાંડીબારની છે, જ્યાં ચોરોએ પોલીસ સ્ટેશનના તાળા તોડી રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું। જ્યારે પોલીસને રીલની જાણ થઈ તો એમને પણ નવાઈ લાગ્યું કે ચોરોએ અમારા જ ઘરમાં ઘૂસી અમારી ચોરી કરી ગયા। દાહોદ જિલ્લા લીમખેડા તાલુકાના બાંડીબાર આઉટપોસ્ટમાં જ્યારે પોલીસે ગામમાં તપાસણી કરવા માટે બહાર ગયા હતા, ત્યારે ચોરોએ દિવસે જ પોલીસ સ્ટેશનના તાળા તોડી પોલીસના પાકીટમાંથી 2600 રૂપિયા લઈને રીલ બનાવી હતી અને રીલને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે સાયબર સેલ અને દાહોદ એલસીબીએ લીમખેડા પીઆઈ જે.એમ. ખાટ અને બધા જ પોલીસ જવાનોને લઈને ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને પકડીને સળિયા પાછળ ધકેલ્યા હતા। ત્રણેય આરોપીઓને કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે અને એમાં ખબર પણ પડે કે આ ત્રણેય આરોપીઓએ કોઈ બીજી જગ્યાએ ચોરી કરી છે કે કોઈ બીજા ગુનામાં સંડોવાયેલા છે કે નહીં। બાંડીબાર ઉભીમાં ત્રણેક જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની બે સમયે પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે 2600 રૂપિયા જેટલાની ચોરી કરી તેમની રીલ બનાવી નીકળી ગયેલ, જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે.એમ. ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઇસમોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાજ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉમર સરદાર રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેલ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે।